નમસ્કાર મિત્રો હર્ષભાઈ સંઘવીની મુલાકાત બાદ શું ખોડલધામમાં ડખા વધ્યા છે? નરેશભાઈ પટેલને શું કોઈએ સાડી અને બંગડી મોકલી છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં પાટીદાર સમાજનું એક વર્ચસ્વ અને સૌરાષ્ટ્રમાં ખોડલધામ એક આસ્થાનું કેન્દ્ર. આ ખોડલધામમાં છેલ્લા થોડા દિવસો પહેલા રાણપરિયા પરિવાર મદદ માટે ધરણા પર બેઠો હતો અને હર્ષભાઈ સંઘવી ત્યાં પહોંચે તે પહેલા તેમને ત્યાંથી દૂર કરવામાં આવ્યા, તેમની અટકાયત કરવામાં આવી. બસ ત્યારથી જ ખોડલધામનો મામલો વધુ ચર્ચામાં છે. કેટલાય લોકો નરેશભાઈ પટેલની નિંદા કરી રહ્યા છે તો કેટલાય લોકો તેના સમર્થનમાં આવ્યા છે. વાત એ છે કે જલ પટેલ દ્વારા હવે નરેશભાઈને બંગડી અને સાડી મોકલવામાં આવી હોય તે પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે. પહેલા જુઓ એ વિડીયો, જેમાં શું કહેવામાં આવે છે. અહીંયા બારી છે ને હા દેવા આવે એનો વિડીયો ઉતારી છે. શું છે એ આ ઓફિસે દેવાનું છે. શેનું છે? બંગડી દેવાનું. આપણે જોયો વિડીયો કે તેમાં કહેવામાં આવે છે કે આ નરેશભાઈ સુધી મોકલાવી દેજો, અને જુએ છે તો કહે છે કે શું છે, બંગડી છે, જવાબ આપવામાં આવે છે, અને પછી નીચે હતી એ સાડી હતી તેવું કહેવામાં આવે છે. અતિ મહત્વની બાબત છે કે આ એ જ રાણપરિયા પરિવાર છે કે જે જામનગર પોલીસ સામે મોરચો માંડીને બેઠો હતો. આ એ જ રાણપરિયા પરિવાર છે કે જે પૂનમબેન માડમ સામે મોરચો માંડીને બેઠો હતો. તેમને આશા હતી કે નરેશભાઈ પટેલ ખોડલધામથી મદદ મળશે, પરંતુ એક મુલાકાત પણ થઈ તેમની સાથે, એક બેઠક પણ થઈ, પછી કંઈ થયું નથી. પછી કોઈ નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા હોય, કોઈ મોટા આગેવાનો તેમના સમર્થનમાં આવ્યા હોય તેવું નથી જોવા મળ્યું. વધુ વાત કરું તેના કરતા આ પોતે જ સાંભળો કે છેલ્લે જલ પટેલે શું વાત કરી હતી. હું જલ પટેલ એક દીકરી થઈને આજે તમારી સામે ઊભી છું, શાંતિથી નહીં પણ ઉકળતા લોહી અને અન્યાયની આગ લઈને. છેલ્લા 14 દિવસોથી હું અને મારો પરિવાર માત્ર ન્યાયની માંગણી સાથે માં ખોડલધામના પવિત્ર પરિસરમાં શાંતિપૂર્વક બેઠા હતા. અમારા આગેવાનોએ ચીફ મિનિસ્ટર અને ડીજીપી સુધી રજૂઆત પણ કરી હતી. શું આટલા દિવસો સુધી અમને ન્યાય અપાવો તે અશક્ય હતું? એનો જવાબ છે ના, આ વાત કોઈ અશક્ય નહોતી, પણ અમને ન્યાય અપાવવામાં આવ્યો નહીં. અને આજે જે થયું તે ખોડલધામના પરિસર પર લાગેલું સૌથી મોટો કલંક છે. આ શરમજનક વાત કહેવાય. આજે સાંજે 7 વાગે સૂર્યાસ્ત પછી 30 થી વધુ પોલીસ અધિકારીઓ આવ્યા અને મારી મમ્મી અને મારા 2 આંટી એમ 3 નિર્દોષ મહિલાઓને જેમને કોઈ ગુનો પણ નહોતો કર્યો તેમને પોલીસ વેનમાં ખેંચી ગયા. શું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સનો ચોખ્ખો ઉલ્લંઘન નથી? શું આ ગુજરાતમાં કાયદાનું રાજ છે કે રિલાયન્સ કંપનીનું? ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, તમને શરમ આવવી જોઈએ. તમે ક્યાં છો? શું તમે આ પવિત્ર ધામનું સંચાલન કરવાને લાયક પણ છો? જે સંચાલક પોતાના જ સમાજની મહિલાઓને સૂર્ય અસ્ત પછી પકડવા માટે પોલીસને પરવાનગી આપે છે તે શેનો પ્રમુખ? પહેલા વહેલી સવારે બની ગજેરાને તેમના ઘરેથી ઉપાડી લેવામાં આવે છે અને સાંજે મારી મમ્મી અને મારા 2 આંટીને પકડવામાં આવે છે પોલીસ દ્વારા. આ મહિલાઓની અટકાયત નથી, આ તો ખોડલધામ અને પોલીસની સાઠગાંઠનો પુરાવો છે. તમે માં ખોડલના નામે રાજનીતિ રમવાનું બંધ કરો. આ ધામને અપવિત્ર કરો છો તમે. શું આ જ તમારો ન્યાય છે? આવતીકાલે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબ પોતે અહીં માં ખોડલના દર્શને આવવાના છે. જો તમારી સરકાર ખરેખર ન્યાય અપાવવાની ઓકાત રાખતી હોય તો અમારી માંગણી તાત્કાલિક પૂરી કરો. હું ખુલ્લેઆમ કહું છું, આ જામનગરની પોલીસ પૂનમ માડમની ગુલામ છે અને હર્ષ સંઘવી પણ રિલાયન્સ કંપનીનો ગુલામ છે. આ એના પુરાવા છે. જો તમને ખરેખર માં ખોડલ અને સમાજની આસ્થાની સહેજ પણ ચિંતા હોય તો આવતીકાલે અહીં આવીને
રાજનીતિ રમવાને બદલે સૌથી પહેલા અમારા પરિવારને ન્યાય અપાવજો. શું મારે એક દીકરી થઈને લડવું પડશે? અંતે હું મારા પટેલ સમાજને પૂછું છું, શું આ પટેલ સમાજની નબળાઈ નથી? જો એક દીકરી થઈને મારે ન્યાય માટે આટલા મોટા સોશિયલ મીડિયાના મંચ પરથી બોલવું પડે, ત્યાં સુધી સમાજના આગેવાનો, સંગઠનના પ્રમુખોને, વડીલોને શરમ નથી આવતી? ક્યાં છે શક્તિશાળી આગેવાનો? હું તમને સ્પષ્ટ કહું છું કે પૂનમ માડમ કે પરિમલ નથવાણી શક્તિશાળી નથી, પણ આપણી પટેલ સમાજની આગેવાની નબળી છે, અત્યંત નબળી છે. માં ખોડલધામના નામે રાજનીતિ કરનારાઓને યાદ રાખજો, અમે માં ખોડલના સંતાનો છીએ. તમે અમારા પરિવારની અટકાયત કરી શકો, પણ અમારી આત્માની નહીં. અમે ન્યાય મેળવીને જ રહીશું. હું માં ખોડલના સંતાન તરીકે પડકાર ફેંકું છું, ન્યાય આપો, નહીતર આ દીકરીની આંખોમાં જે રોષ છે તે આખા સમાજને જગાડશે. આપે સાંભળ્યું કે જલ પટેલે શું વાત કરી. તમે જુઓ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી કોઈ જગ્યાએ જાય તો તેના પણ પ્રોટોકોલ હોય, પણ અતિ મહત્વની બાબત એ છે કે આ તમામ ચક્કરમાં નરેશભાઈ પટેલ નિંદાને પાત્ર બન્યા છે. નરેશભાઈ પટેલની નિંદા થઈ રહી છે, તેની સામે સવાલો થઈ રહ્યા છે. બેશક તેનું સમર્થન કરતા પણ લોકો છે, પરંતુ બે ભાગ તો પડ્યા છે. જોઈએ આવનાર દિવસોમાં આ બાબતને લઈ શું નિરાકરણ આવે છે, આ બાબતને લઈ સમાજના આગેવાનો શું બેઠક કરે, કારણ કે આ પહેલા બેઠક થઈ ચૂકી છે, જામનગરમાં પણ થઈ અને ખોડલધામમાં પણ થઈ, પણ હવે કઈ બેઠક થશે અને આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે. કારણ કે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યા છે જલ પટેલ, તે એક પછી એક સવાલો કરી રહ્યા છે. બની શકે આવનાર દિવસોમાં ફરી કંઈ ને કંઈ સામે આવે, તો આપણે આશા રાખીએ કે પહેલા કોઈ બેઠક થાય, મામલામાં સમાધાન થાય અને મામલો શાંત પડે. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.